નમસ્કાર મિત્રો, જય બાબાજી, જય માતાજી। આજે આપણે રામદેવ રામાયણ વિશે થોડી વાત કરીશું કે જે રામદેવ પીર મહારાજને ભક્તો છે, જે રામદેવ પીર મહારાજને માને છે, કે જે લોકો આખ્યાનો રમે છે અને જે લોકો પાઠ પૂજા કરે છે, જે ગુરુઓ છે અથવા મંડળો ચલાવતા હોય એમના માટે ખાસ કે રામદેવજી મહારાજની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં એક રામદેવ રામાયણ કરીને પુસ્તક છે। આ રામદેવ રામાયણ ગુજરાતીમાં જ છે આ પુસ્તક। હા, તો આ બધું ગુજરાતીની અંદર અને રામદેવજી મહારાજની ટોટલી માહિતી આપેલી છે। તો ખરેખર આ પુસ્તકની અંદર રામદેવજી મહારાજની પાઠ પૂજા વિશેની માહિતી, તેમજ રામદેવ મહારાજને જીવન ચરિત્ર વિશેની માહિતી, રામદેવજી મહારાજના 24 ફરમાન આપેલા છે એની માહિતી, રામદેવજી મહારાજના સંતોની 12 વેલની માહિતી, ને રામદેવજી મહારાજે હરજી ભાથીને જે ઉપદેશ કર્યો સમાધિ લેતા પહેલાં એની માહિતી, અને અત્યાર સુધી રામદેવજી મહારાજ સમાધિ લેતા પહેલાં અને સમાધિ લીધા પછીના અત્યાર સુધીની જે સંતો થઈ ગયા એ સંતોની આમાં માહિતી આપેલી છે સ્પષ્ટ ગુજરાતીની અંદર। અને એક બીજું નાનું પુસ્તક રામદેવ આખ્યાન કરીને પણ આવે છે, એની અંદર પણ સંક્ષેપમાં માહિતી આપેલી છે, એ પણ વાંચવું જોઈએ। ખાસ કરીને જે રામદેવ આખ્યાન રમતા હોય અને રામદેવજી મહારાજની પાઠ પૂજા કરતા હોય અથવા પાઠ પૂરતા હોય એમને આ પુસ્તક વાંચવાની જરૂર છે, કારણ કે આમાં સચોટ માહિતી આપેલી છે। અને એમ કહેવાય છે કે જે વસ્તુનો આપણને પૂરેપૂરું જ્ઞાન ના હોય કે પૂરેપૂરો અનુભવ ના હોય તો એ વસ્તુ વિશે આપણે કંઈ બોલી શકીએ નહીં, પણ જ્યારે આપણે જે વસ્તુ વિશે કંઈ પૂરેપૂરું જ્ઞાન હોય કે પૂરેપૂરું અનુભવ હોય એ વસ્તુ કરી શકતા હોઈએ છીએ। આ એક માર્ગદર્શન માટેની વાત છે, કારણ કે રામદેવજી મહારાજે નો જે રામદેવજી મહારાજને જે માનવાવાળા સંતો ભક્તો મહંતો છે એમને અમુકને જે જાણે છે એમના માટે નહીં, પણ જે નથી જાણતા એમને રામદેવજી મહારાજે કયો પંથ બહાર પાડ્યો છે, એક કયો ધર્મ છે, એમનું 24 ફરમાન શું છે, બધા પોતપોતાની રીતે ભજન રાખ્યું હોય, પાઠ રાખ્યું હોય તો ભેગા થાય છે, ભજનો મસ્ત રીતે ગાય છે, પણ એનો મર્મ, એના શબ્દો, એનો સાર કે રામદેવજી મહારાજનું જીવનની અંદર એમને શું ઉપદેશ છે, એમનું શું કહેવું છે, એમના ભક્તોને રામદેવજી મહારાજે શું ઉપદેશ આપ્યો છે હજુ કોઈને અમુકને ખબર હશે, જે જાણે છે એમના માટે નથી, પણ જે નથી જાણતા એમના માટે ખાસ આ રામદેવ રામાયણ પુસ્તક બહુ મહત્ત્વની વસ્તુ છે અને આ જાણવી જ જોઈએ। પાઠ પૂજાની વાત કરીએ તો આ રામદેવ રામાયણની અંદર 5 ગાદીનો ઉલ્લેખ કરેલો છે। પાઠ પૂજાની વિધિની અંદર 5 ગાદી, તો 5 ગાદી કઈ તો કે ગુરુ આચાર્ય ગાદી, વીર ગાદી, જોગણી ગાદી, સાખિયા ગાદી અને પીર ગાદી। આ રીતના 5 ગાદીઓનો ઉપયોગ વર્ણન કરેલું છે અને એને કઈ રીતના પૂરવી એના મંત્રો પણ આપેલા છે અત્યારે। એટલે આની અંદર બહુ ભક્તિ કેવી રીતના કરવી, રામદેવજી મહારાજે નેજાર પંથની સ્થાપના કરેલી છે। સનાતન ધર્મ અને નેજાર પંથ, રામદેવજી નિજ કહેતા પોતે અને જાર કહેતે કે જે ખરાબ કર્મ કરવું, લોભ ના કરવો, લાલચ ના કરવી, વ્યભિચાર ના કરવો, એનો અર્થ એવો થાય છે। અને સનાતનનો મતલબ કે જે પરંપરાગત રીતે વર્ષો આદિયુગથી ચાલતો આવેલો ધર્મ, તો એના માટે આ ખાસ રામદેવજી મહારાજના જે સંતો ભક્તોને માનવાવાળા છે એમને આ રામદેવ રામાયણ અવશ્ય પુસ્તક વાંચવું। અને એનાથી બી વધારે માહિતી જોઈતી હોય તો હિન્દી ભાષામાં રામદેવ ઇતિહાસ એ રામદેવરા જૂના રણુજા જાઓ તો ત્યાં એ બી આનાથી મોટું પુસ્તક મળી જાય છે। ને માહિતી વગર બધું કરવું એ બધું નકામું છે। બસ આજના વિડીયોમાં આટલું। જય બાબારી, જય માતાજી।